હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. હું તમારી સાથે જુઠ્ઠું બિલકુલ નહીં બોલું. મેં આને જ્યારે પહેલી વાર બનાવ્યું ત્યારે મને પણ ખૂબ ડર લાગતો હતો કે બધાને પસંદ આવશે કે નહીં. પણ હું તમને વોર્ન કરી દઉં છું કે જો એક વખત તમારી ઘરે બધાએ આ ચાખી લીધું તો વારંવાર આની ડિમાન્ડ તો આવશે જ આવશે. અને હવે તો મને પણ ખબર નથી કે મેં આને કેટલી વખત બનાવી લીધું હશે, પણ દર વખત બધા ખૂબ વખાણીને જ ખાય છે. અને બધાથી બેસ્ટ વાત કે એટલી સરળતાથી બને છે કે તમારે પણ કહેવું પડશે કે કિંજલ આનાથી સરળ રેસીપી તો બની જ ના શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે સૌપ્રથમ ગેસ તરફ જ જઈએ છીએ સીધા. તો ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી અને કડાઈમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દીધું. તેલ છે એ સરસ એવું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરવાનું છે. જીરું સરસ એવું થઈ જાય એટલે અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરશું અને બંને વસ્તુ બળે નહીં એ પહેલાં જ આપણે એમાં બારીક કટ કરેલા મરચાં એડ કરી દઈશું. અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈએ અને આ બધી વસ્તુનો વઘાર છે એને સરસ એવો થવા દઈએ. અત્યારે એવું લાગે તો ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, પણ કોઈ પણ વસ્તુ બળવી ન જોઈએ. હવે બધો વઘાર સરસ એવો થઈ જાય પછી જ આપણે એમાં 2 મોટી ચમચી જેટલા તલ એડ કરી દઈએ. તલ છે વઘાર થાય પછી જ એડ કરશું, બધી વસ્તુની સાથે એડ નથી કરવાના, નહીંતર એ બહુ જલ્દીથી બળી જતા હોય છે. તલ છે સરસ એવા ચટકવા લાગે એટલે આપણે એમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ. ઘરની કોઈ પણ વાટકી લઈ અને એની મદદથી આપણે માપ જોવાનું છે અને આપણે અહીંયા 1 કપ જેટલું પાણી એડ કરેલું છે. હવે પાણી છે એને આપણે ઉકળવા દેવાનું છે. તો પાણી ઉકળે છે એની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અડધી મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ. અને જો તમને મીઠા લીમડાના પાનની ફ્લેવર પસંદ હોય તો ચોક્કસથી બારીક કટ કરેલા મીઠા લીમડાના પાન પણ એડ કરજો. એકદમ જોરદાર એની ફ્લેવર આવે છે. હવે અહીંયા બધું સરસ એવું મિક્સ કરી અને પાણી છે આપણું સરસ એવું ઉકળી ગયું તો ગેસની ફ્લેમને સ્લો કરી દઈએ. ગેસની ફ્લેમ સ્લો કરી અડધો કપ જેટલો રવો એડ કરી દઈએ અને અડધો કપ જેટલો મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે. જો ચોખાનો લોટ છે સીધો શરૂઆતમાં બધો એડ નહીં કરીએ, જરૂર લાગે એમ આપણે એડ કરતું જવાનું છે. પણ હું તો દર વખત આને બનાવું છું એટલે મને આઈડિયા છે તો મેં એડ કરી દીધો છે. માત્ર 2 ચમચી જેટલો જ બચાવેલો છે. પણ જો તમે પહેલી વખત બનાવતા હોય તો રવો તો સીધો એડ કરી દઈશું, પણ ચોખાનો લોટ મિક્સ કરતાં જેટલી જરૂર લાગે એટલો આપણે એડ કરવાનો છે. અહીંયા ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે, નહીંતર રવો અને જે ચોખાનો લોટ છે ખૂબ પાણી પીવે છે તો ગાંઠા બહુ જલ્દીથી થઈ જાય છે. આમ જોઈએ તો ગાંઠા થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો, પણ આ રીતે મિક્સ કરતાં આપણાથી જેટલા બને એટલા ગાંઠાને આપણે તોડી લેવાના છે. તો અહીંયા તમે કડાઈમાં આ જોઈ શકતા હશો વિડીયોમાં કે આપણે કડાઈમાં કઈ રીતે ચમચો ફેરવીએ છીએ અને ગાંઠાને સરસ એવા જેટલા આપણાથી બને એટલા તોડી લઈએ છીએ. તો આ જ રીતે ગેસની ફ્લેમ સ્લો રાખી સરસ એવું આપણે ગાંઠાને તોડતા જઈશું અને રવો અને જે આપણે ચોખાનો લોટ એડ કર્યો એને હલકો એવો શેકતા પણ જઈશું. તો અહીંયા આવું છૂટો આપણો લોટ બનીને તૈયાર થશે. તો પરફેક્ટ આવો જ લોટ આપણે બનાવવાનો છે. તો આમાં જેટલો તમને ચોખાના લોટની જરૂર પડે એટલો લોટ એડ કરવાનો છે અને આવો છૂટો લોટ આપણે બનાવી લેવાનો છે. ચલો, લોટ આપણો રેડી છે તો આપણે એને ઠંડો કરવા માટે એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ. હવે લોટ ખૂબ ગરમ છે, આપણે એને હાથ નહીં લગાવી શકીએ તો ઉપરથી આપણે એને કવર કરી થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ, જેથી કરીને થોડું સ્ટીમ પણ થઈ જાય અને સાથે થોડું ઠંડુ પણ થઈ જાય. ત્યાં સુધીમાં આપણે અહીંયા લીધા છે 3 બાફેલા બટેટા. અને જો તમારી પાસે પહેલેથી બાફેલા બટેટા પડ્યા હશે તો આ કામ તમારું એકદમ સરળ થઈ જશે. અને જો ન હોય બાફેલા બટેટા તો આરામથી આપણે લોટ બનાવીએ છીએ ત્યાં સુધીમાં બટેટાના એકદમ નાના ટુકડા કરી અને બાફશો તો એકદમ ફટાફટ બટેટા બફાઈ જતા હોય છે. અહીંયા આપણા બટેટા છે ઠંડા પણ થઈ ગયા છે તો આપણે એની ઉપરની છાલ હટાવી લઈએ. હવે બટેટા છે એને મેસરની મદદથી મેશ આપણે નહીં કરી અને આ રીતે ખમણીની મદદથી આપણે એને ખમણી લેવાના છે. મેસરની મદદથી મેશ કરશો તો પણ કોઈ વાંધો નથી, પણ એમાં આપણે મોટા ટુકડા ન રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું. હવે અહીંયા ખમણીની મદદથી બધા બટેટા છે એને ખમણી અને આપણે એને સાઈડમાં રાખી દઈએ. તો અહીંયા આપણા બધા બટેટા ખમણાઈ અને રેડી થઈ ગયા છે. ત્યાં સુધીમાં આપણે જે લોટ બનાવ્યો હતો એ પણ હલકો એવો ઠંડો થઈ ગયો છે. ઢાંકણ ઉપર તમે જોઈ શકો છો સરસ એવી બાફ આવી ગઈ છે. મતલબ આપણો જે આ લોટ છે હલકો એવો સ્ટીમ પણ થઈ ગયો છે. અને લોટને આપણે આ રીતે હાથની મદદથી સરસ એવો મસળવાનો છે. આપણે લોટ મસળીએ છીએ એની સાથે જ આપણે જે બટેટા છીણીને રાખ્યા છે એને પણ એડ કરી દેવાના છે. તો અહીંયા અડધો કપ રવો અને અડધો કપ ચોખાનો લોટ, એની સામે આપણે 3 બાફેલા બટેટા લીધા હતા. જો મોટી સાઈઝના હોય તો 2 બટેટા લેશો તો પણ આપણું કામ
કામ થઈ જશે. હવે અહીંયા નાસ્તાની ફ્લેવર વધારવા માટે મેં અહીંયા ફ્રેશ વાટેલા મરીનો પાવડર દરદરો લીધેલો છે. જો આમાં મરીના પાવડર છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો બને તો ફ્રેશ વાટીને લેજો અને સાથે પાવડરને થોડો દરદરો પણ રાખજો. અહીંયા હવે સરસ એવું હાથમાં ઓઇલ લગાવી બંને લોટ છે એને સરસ એવા મિક્સ કરવાના છે. તો આ રીતે હલકું મસળશું એટલે લોટ હજુ આપણો ગરમ છે, આપણો હાથ સહન કરી શકે એટલો જ લોટ આપણે ઠંડો કરવાનો છે અને થોડું ગરમ ગરમમાં આપણે એને મસળશું જેથી કરીને એમાં જે પણ ગાંઠો રહી ગયા છે એ સરસ એવા તૂટી જાય. જનરલી સમોસા કચોરી બનાવીએ એટલે એમાં ખૂબ મહેનત લાગતી હોય છે, પણ સમોસા કચોરી પસંદ બધાને ખૂબ હોય છે તો આપણે બનાવતા પણ વારંવાર હોઈએ છીએ. પણ આ નાસ્તો તમે એક વખત ટ્રાય કરો, સ્વાદ તમને સમોસા કચોરી કરતાં પણ ચડિયા તો મળશે, પણ મહેનત ખૂબ ઓછી છે. તમને થશે કે ના, આ નાસ્તો આપણે વારંવાર બનાવવો જોઈએ. તો અહીંયા આપણે જે લોટ છે એને સરસ એવો મસળી અને રેડી કરી લીધો. તો ઉપરથી આપણે એને હલકું એવું ઓઇલ લગાવી અને ફરી પાછો હલકો એવો એને મસળી લઈએ. તો અહીંયા જોઈ શકો છો આપણો એક સોફ્ટ એવો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો ચાલો, લોટ આપણો રેડી છે અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો છે તો તમને થોડું પણ વિડીયોમાં કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા હો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. મોસ્ટ ઓફ મારી ચેનલ પર હું એવા જ વિડીયો અપલોડ કરું છું જે દરેક વ્યક્તિ ઘરે આરામથી ઘરની વસ્તુથી બનાવી શકે. તો પ્લીઝ ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરી મને સપોર્ટ કરી દેજો અને લાઇક તો તમે કરવાનું બિલકુલ ભૂલી જ જાઓ છો. વિડીયો જોવો છો પણ લાઇક તમે બિલકુલ નથી કરતા. તો પ્લીઝ તમે એક લાઇક કરી દેશો તો અમને બહુ બધું મોટિવેશન મળતું હોય છે. તો ચાલો, એ આપણે લોટ બનાવ્યો એમાંથી આવી રીતે નાની નાની સાઇઝના આપણે ટિક્કી બનાવીને રેડી કરી લીધી. હવે આ ટિક્કી છે એને આપણે જે ચોખાનો લોટ બચાવ્યો તો 2 ચમચી જેટલો એનાથી આ રીતે કોટ કરી લઈશું. કોટ કરવાનું કારણ એ છે કે આપણી જે આ ટિક્કી છે કોઈ સ્લરી આપણે નહીં બનાવીએ તો પણ એક્સ્ટ્રા ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો ક્રિસ્પી નાસ્તો હોય એટલે નાના મોટા બંનેને ખાવો પસંદ આવવાનો જ છે. તો આ રીતે થોડો ચોખાનો લોટ ઉપરથી સરસ એવો ડસ્ટ કરી આખી ટિક્કી ઉપર સરસ એવો ચોખાનો લોટ આવી જાય એ રીતે આપણે એને કોટ કરી લઈશું. તો ચાલો, આપણી ટિક્કી હવે કોટ થઈને રેડી થઈ ગઈ. તો આપણે એને ફ્રાય કરી લઈએ. તો ફ્રાય કરવા માટે આપણે અહીંયા તેલ છે એમાંથી ધુમાડા નીકળે એટલું ગરમ કરવાનું છે. તમે જોઈ શકો છો આપણે તેલ છે એમાંથી સરસ એવા ધુમાડા નીકળવા લાગ્યા છે. હવે આ નાસ્તો છે રવાથી અને બાફેલા બટેટાથી બને છે. તો આપણે એને કોઈ પણ જાતની સ્લરીમાં ડીપ પણ નથી કર્યો તો નાસ્તો તેલમાં જઈને છૂટો ન પડે એના માટે આપણે તેલને સરસ એવું ગરમ કરવાનું છે. હવે તેલ સરસ એવું ગરમ થાય પછી આપણે ટિક્કી એડ કરી આપણે એની ઉપરની લેયર હલકી ક્રિસ્પી થાય ત્યાં સુધી હાઈ ગેસની ફ્લેમ પર કરશું અને પછી ગેસની ફ્લેમ સ્લો કરી એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો અહીંયા મેં તમને તળવાની પણ પરફેક્ટ રીત જણાવી દીધી અને મેં જે પણ નાની નાની વાતો તમને જણાવી એ ધ્યાનમાં રાખી અને આ ટિક્કી બનાવશો, આ કચોરી બનાવશો તો એકદમ ફૂલેલી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આપણી આ ટિક્કી બનીને તૈયાર થાય છે. તો ચાલો, વાતોમાં આપણી જે ટિક્કી છે એ પણ સરસ એવી તળાઈ ગઈ છે અને ટિક્કીનો કલર તમે જોઈ શકો છો. જોઈને જ તમને અંદાજ આવી ગયો હશે કે આપણી ટિક્કી એકદમ જોરદાર ખસ્તા બનેલી છે અને આ ટિક્કી છે એમાં બિલકુલ વધારે તેલ નથી ચડતું. ઉપરથી તમે જોશો તો એકદમ તમને સૂકી લાગશે અને ખાવામાં એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ લાગશે. તો કોઈ પણ જાતની વણવા ભરવાની કે સ્લરીની ઝંઝટ વગર આ આપણી ટિક્કી એકદમ ઝટપટ બનીને તૈયાર થાય છે. તો ચાલો, હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.